માલ્ટા યુરોપની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ઘણા લોકોને એવું થાય છે કે માલ્ટામાં અમારું કોઈ રહેતું નથી, કેવી કન્ટ્રી હશે. તો આજે આપણી જોડે આજના પોડકાસ્ટમાં ગેસ્ટ છે એક એવા સ્ટુડન્ટ કે જેને પોતે માલ્ટામાં સ્ટડી કરેલું છે અને 2-2.5 વર્ષનો એમનો માલ્ટામાં રહેવાનો અને એઝ અ સ્ટુડન્ટ લાઈફનો એક્સપિરિયન્સ છે. સો આજે આપણી જોડે છે જીલ પટેલ. હાય જીલ, વેલકમ ટુ EEC. થેન્ક યુ. જીલ, તો તમે માલ્ટામાં કઈ યુનિવર્સિટીમાં સ્ટડી કર્યું હતું? હું એસએનસીઆર મોલ્ટા બિઝનેસ સ્કૂલ. ઓકે. અને માલ્ટા ચૂઝ કરવાનું તમારું રીઝન શું હતું? પહેલું કે એક સેન્જર નેશન છે, ત્યાં આયલ્સ કે બીજી કોઈ એક્ઝામિનેશનની જરૂર નથી. ત્રીજું કે અફોર્ડેબલ પણ છે. ઓકે, સો એ રીઝન્સથી તમે ચૂઝ કર્યા. અને તમારો માલ્ટામાં વિઝા પ્રોસેસ કેવી રીતનો રહ્યો હતો? સો ફર્સ્ટ ઓફ ઓલ હું મારા ડોક્યુમેન્ટ કોલેજને આપેલા, એના પછી એમાં આવ્યો એટલે મારું ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થયેલું એડમિશન માટેનું. એના પછી લોકોએ મને ઓફર લેટર આપ્યો, એમની જે રિક્વાયરમેન્ટ જે હતી ફીસની એ બધી ફૂલફિલ કરી એમને મારો સ્લોટ બુક કરાવ્યો VFSનો. જે દિવસે મારી VFS નીડ હતી એ દિવસે ત્યાં હું ગયો, બાયોમેટ્રિક્સ ડન કર્યા, મારા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા અને જે મારી ઇન્ટરવ્યૂ હતી એ ક્લિયર કર્યું. એન્ડ દેન આફ્ટર વિધિન 5 days મને વિઝા માટેનું એ આવી ગયું. ઓકે, ગુડ. સો વિધાઉટ આયલ્સ MOI પર તમારું એડમિશન થયું માલ્ટામાં, કરેક્ટ? ઓકે. અને લાઈક માલ્ટા તમે ગયા તો તમારી માલ્ટાને લઈને ત્યાં પહોંચ્યા પછી ફર્સ્ટ ઇમ્પ્રેશન કેવી રહી? અહીંયાથી ત્યાં જતાં પહેલાં એવું હતું કે માલ્ટા યુરોપિયન નેશન છે એટલે સારું છે, બટ પછી બીજો ક્વેશ્ચન એવો હતો એનો કે માલ્ટા કેટલું મોટું છે. મને કોના થ્રુ જાણવા મળ્યું કે એક આઇલેન્ડ નેશન છે. તો મારા મનમાં જ હતું કે આઇલેન્ડ નેશન છે તો કેવું હશે. બટ જ્યારે હું ત્યાં લેન્ડ થયો માલ્ટામાં અને જ્યારે જોયું તો એકચ્યુઅલમાં ખબર પડી કે ના, કે માલ્ટા એટલું બધું પણ નાનું પણ નથી. ઓકે, ડેવલપ નેશન છે સાથે એની સાથે સાથે. કરેક્ટ. અને